આપણે જેના વિશે વાત કરવાની છે, પ્રશ્ન એવો છે કે ઇન્ડક્ટરની વ્યાખ્યા આપી અને એ ઇન્ડક્ટર જે ગૂંચળા માટે જેમાં સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે U ઇઝ ઇક્વલ ટુ 1/2LI² આપણે તારવવાનું છે. પહેલાં તો કે ઇન્ડક્ટર કોને કહેવાય, ઇન્ડક્ટરની વ્યાખ્યા આપો. પહેલાં અહીંયા જે સંજ્ઞા બતાવેલી છે તે એક તો પહેલાં જે સંજ્ઞા છે તે ઇન્ડક્ટરની છે. હવે જો આપણે વ્યાખ્યાની વાત કરીએ તો પરિપથમાં જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે છે તેને ઇન્ડક્ટર કહે છે. ફરીવાર કે પરિપથમાં જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે છે તેને આપણે ઇન્ડક્ટર કહેશું. ઇન્ડક્ટર આત્મપ્રેરકત્વને બેક EMF પણ કહેવામાં આવે છે. બેક EMF એટલે કે જે ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે, જે પ્રવાહનો વિરોધ કરે છે. એટલે કે ગૂંચળામાં થતો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર એ પ્રવાહનો વિરોધ કરે છે. એટલા માટે તેને બેક EMF પણ કહેવામાં આવે છે. આત્મપ્રેરકત્વને બેક EMF પણ કહેવામાં આવે છે. બીજું કે જ્યારે ગૂંચળામાં EMF ઉત્પન્ન કરવા માટે કે જે EMF ઉત્પન્ન કરવા માટે તેના વિરુદ્ધ જે કાર્ય કરવું પડે છે, એટલે કે પ્રવાહમાં ગૂંચળામાં ઉત્પન્ન થતા EMF ની વિરુદ્ધ દિશામાં પ્રવાહ ઉત્પન્ન કરવા કરવું પડતું કાર્ય, એટલે કે જે કાર્ય કરવાનો દર છે, સમયની સાથે થતો ફેરફાર, એટલે કે ડેલ W/Δt, એ જે એમાં આપણે જે પ્રવાહ એટલે કે ગૂંચળામાં ઉત્પન્ન થતા EMF ની વિરુદ્ધ દિશામાં જે પ્રવાહ ઉત્પન્ન કરવા માટે કરવું પડતું કાર્ય, જે કાર્યનો દર છે ડેલ ω/Δt, એટલે કે ડેલ W/Δt ઇઝ ઇક્વલ ટુ જે માનાંકમાં EI, જે પ્રવાહના સમપ્રમાણમાં રહેશે થતું કાર્ય અથવા તો થતો કાર્યમાં થતો ફેરફાર. હવે જ્યાં આત્મપ્રેરકત્વ E નું મૂલ્ય છે -L ડેલ I/Δt, જે કિંમત આપણે ઉપર મૂકીએ એટલે કે ડેલ W/Δt ઇઝ ઇક્વલ ટુ L ડેલ I/Δt ઇન્ટુ I, માનાંકમાંથી આવશે એટલે કે ધન LI ડેલ I/Δt ઇઝ ઇક્વલ ટુ ડેલ W/Δt. તો બંને સાઈડથી ડેલ ટી કેન્સલ, એટલે કે આપણને જે કાર્યમાં થતો ફેરફાર LI ડેલ I જેટલો. પરંતુ અહીંયા આ જે ડેલ W એટલે કે જે થતો કાર્યમાં સૂક્ષ્મ ફેરફાર, આપણે જો કુલ કાર્ય મેળવવું હોય તો એનું સંકલન કરવું પડે, એટલે કે બંને બાજુ સંકલન લેતા ડેલ W ઇઝ ઇક્વલ ટુ જે લિમિટ રહેશે તે 0 થી લઈને I સુધીની, L છે તે અચળ તો એને બહાર લઈ લઈએ, I ઇન્ટુ ડેલ I, એટલે કે આપણને કુલ કાર્ય મળશે W L I²/2, લિમિટ જે રહેશે તે 0 થી I, એટલે કે જે થતું કાર્ય L I²/2 જેટલું મળશે. થતું કાર્ય L I²/2, એટલે કે ઉત્પન્ન થતા EMF ની વિરુદ્ધમાં પ્રવાહ ઉત્પન્ન કરવા માટે કરવું પડતું કાર્ય જે W મળશે તે L I²/2, અને આ જે થતું કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે કે જે સ્થિતિ ઉર્જા U એ થતા કાર્યના બરાબર, એટલે કે 1/2 LI² જેટલી થશે. એટલે કે જે આપણે જે સૂત્ર તારવવાનું હતું કે ઇન્ડક્ટરની વ્યાખ્યા આપી ગૂંચળા માટે જે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય 1/2 LI² જેટલું હોય છે તે આપણે અહીંયા સાબિત કર્યું.
બીજું ફરીથી અહીંયા કે ગૂંચળામાં જે ઉત્પન્ન થતું EMF ની વિરુદ્ધ દિશામાં જે પ્રવાહ ઉત્પન્ન કરવા માટે કરવું પડતું કાર્ય એ ડેલ ડબલ્યુ બાય ડેલ ટી એ માનાંકમાં EI જેટલું. હવે જે L નું મૂલ્ય, નું જે મૂલ્ય છે તે -L ડેલ I બાય ડેલ ટી એ વેલ્યુ આપણે અહીંયા રાખીએ અને ડેલ ડબલ્યુ બાય ડેલ ટી આપણને જે મળશે LI ડેલ I બાય ડેલ ટી જેટલું. ડેલ ટી કેન્સલ, એટલે કે ડેલ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ LI ડેલ I. હવે આ જે છે આપણને કાર્ય મળ્યું તે સૂક્ષ્મ કાર્ય. સંપૂર્ણ કાર્ય મેળવવા માટે બંને બાજુ આપણે સંકલન લઈ લઈએ, 0 થી I ની લિમિટ લેતા આપણને જે કાર્ય મળશે LI²/2. અને આ જે કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, એટલે કે U ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ 1/2 LI². તો આ વાત થઈ ઇન્ડક્ટર કોની કહેવાય, ઇન્ડક્ટરની વ્યાખ્યા જોઈ અને ગૂંચળા માટેનું જે સૂત્ર છે U ઇઝ ઇક્વલ ટુ 1/2 LI² જોયું. હવે આપણે વાત કરીએ એસી જનરેટર. એસી જનરેટરમાં આપણે સૌપ્રથમ સિદ્ધાંતની વાત કરશું અને બીજું કે જે એસી જનરેટર છે એ શેના ઉપર કામ કરે છે, તો એ સિદ્ધાંતની જ વાત થઈ કે એમાં જે બદલાતું, એટલે કે ચુંબકીય ક્ષેત્રની વચ્ચે જે ગૂંચળું મૂકેલું છે ને એમાં થતા ચુંબકીય ફ્લક્સના ફેરફારને કારણે એમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. અને એ પ્રેરિત EMFનું આપણે જે, એટલે કે એને આપણે જે એસી વોલ્ટેજ કહીએ છીએ એ, એટલે કે એસી જનરેટર પ્રવાહ ઉત્પન્ન કરવું, એ કઈ રીતના ઉત્પન્ન કરવો, સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ એની તો આપણે વાત કરશું. પણ જે એસી જનરેટરમાં જે ફ્લક્સમાં થતો ફેરફાર જે આપણે જોઈએ, તો જે ફ્લક્સમાં થતો ફેરફાર φ ઇઝ ઇક્વલ ટુ AB cos θ એ આપણે જોયું. ફ્લક્સ ફાઈનું મૂલ્ય AB cos θ એ આપણે અગાઉ જોયું છે. જ્યાં A છે તે ક્ષેત્રફળ છે, એટલે કે અહીંયા એસી જનરેટરમાં વાત કરીએ તો એ ગૂંચળાનું ક્ષેત્રફળ. અહીંયા B જે છે તે ચુંબકીય ક્ષેત્ર, લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર, અને cos θ છે તે અહીંયા A અને B વચ્ચેનો ખૂણો, A અને B વચ્ચેનો ખૂણો, A અને B વચ્ચેનો ખૂણો, જ્યાં A એ ક્ષેત્રફળ, B એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. અને આ જે ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે, એટલે કે ડેલ ફાઈ B બાય ડેલ ટી, એ ફ્લક્સમાં ફેરફાર થતો જે છે તે આપણને પ્રેરિત EMFનું મૂલ્ય આપશે, એટલે કે નું મૂલ્ય આપશે. વિરુદ્ધ દિશામાં હોવાના કારણે આપણે, એટલે કે એનો વિરોધ કરતો હોવાના કારણે આપણે નિશાની ઋણ રાખશું, એટલે કે માઇનસ રાખીએ. બીજું કે આમાં જો આપણે ફ્લક્સમાં ફેરફાર કરવો હોય તો 3 પરિબળો બદલીને આપણે કરી શકીએ. એક, એટલે કે ફ્લક્સમાં ફેરફાર કરવા માટે ગૂંચળાના ક્ષેત્રફળ એમાં ફેરફાર કરીને, બીજું ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર, એટલે કે B માં ફેરફાર કરીને, અને ત્રીજું કે A અને, એટલે કે A અને B વચ્ચેનો ખૂણાનું મૂલ્ય બદલાવીને આપણે ફ્લક્સમાં ફેરફાર કરી શકીએ. તો આ જે બદલાતું જતું જે ફ્લક્સમાં ફેરફાર છે એ કઈ રીતના થાય એ આપણે જોયું. હવે આપણે વાત કરીએ એસી જનરેટરનું સિદ્ધાંત, ત્યારબાદ એની જે આકૃતિ, એટલે કે એની રચના જોઈએ, ત્યારબાદ એની કાર્ય પદ્ધતિ જોઈએ. સિદ્ધાંતની જો વાત કરીએ તો એસી જનરેટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એ વાત જો જોઈએ તો એસી જનરેટરમાં જે એ ક્ષેત્રફળ વાળું ગૂંચળું ચુંબકીય ક્ષેત્રની વચ્ચે રાખેલું હોય છે, એ ચુંબકીય ક્ષેત્રમાં એ બે ચુંબકીય ક્ષેત્રની વચ્ચે રાખેલું હોય તો એ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને એમાં જે પ્રેરિત EMF ઉત્પન્ન કરવામાં આવે એ સિદ્ધાંત પર એસી જનરેટર છે તે આખું, એટલે કે એ આખું કામ કરે છે. તો એક એનો થઈ ગયો સિદ્ધાંત. તો એસી જનરેટરમાં
એ ક્ષેત્રફળ એ જેટલું ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યા બાદ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાથી પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. આ જે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે એટલે કે આ સિદ્ધાંત પર એસી જનરેટર કાર્ય કરે છે. હવે બીજું આપણે સિદ્ધાંતો જોઈએ. હવે આપણે એની જોઈએ આકૃતિ અથવા તો આપણે એની રચના પણ કહી શકીએ. એટલે કે એસી જનરેટરની હવે જો આપણે એસી જનરેટરની રચનાની વાત કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે જે મોટા ચુંબકીય ક્ષેત્ર એટલે N અને S ધ્રુવવાળા બે ચુંબકો મૂકેલા છે જે સ્થિર છે. વચ્ચે છે તે ગૂંચળું મૂકેલું છે. વચ્ચેથી આ જે કાલ્પનિક અક્ષ છે તેને ધરી તરીકે એટલે કે ધરી તરીકે લઈ લીધેલી છે. અહીંયા જે બે સ્લીપ રિંગ અને કાર્બનના બ્રશ મૂકેલા છે એની સાથે એટલે કે અહીંયાથી જે એસી વોલ્ટેજ આપણને મળશે તે એસી વોલ્ટેજ અહીંયાથી આઉટપુટમાં મળશે. તો આ વાત થઈ રચના એટલે કે એસી જનરેટરની. હવે જો આપણે એના કાર્ય પદ્ધતિની વાત કરીએ તો આ એસી જનરેટરમાં કાર્ય પદ્ધતિની એટલે કે કઈ રીતના કાર્ય કરે છે. તો આ જો તમે વચ્ચે બે ચુંબકની વચ્ચે રાખેલું છે એટલે કે અહીંયા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વમાં છે. હવે જ્યારે કોઈ પહેલાં તો આનો જે એક સિદ્ધાંતની જો એક વાત કરીએ તો એસી જનરેટર છે અહીંયા યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો અહીંયા કોઈ સૌપ્રથમ ગૂંચળાને બાહ્ય બળ એટલે કે કોઈ યાંત્રિક બળ આપી એટલે કે આ ગૂંચળા સાથે યાંત્રિક બળ આપવાથી આ ગૂંચળું એના અક્ષને અનુલક્ષીને એટલે કે ધરીને અનુલક્ષીને ફરશે તો એને કારણે એ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને એ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે અહીંયા પ્રેરિત EMF ઉત્પન્ન થશે. એટલે કે અહીં ગૂંચળા પર બાહ્ય યાંત્રિક બળ લગાડવાથી ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે પ્રેરિત EMF ઉત્પન્ન થશે. અને અહીંયા જો ફ્લક્સની વાત કરીએ અહીંયા સંકળાયેલું ફ્લક્સ phi is equal to AB cos theta જ્યાં A એ ક્ષેત્રફળ છે, B લાગુ પાડેલું એટલે કે અહીંયા અસ્તિત્વ ધરાવતું ચુંબકીય ક્ષેત્ર અને cos theta એ A અને B વચ્ચેનો ખૂણો છે. હવે માનો કે અહીં ગૂંચળામાં આટાની સંખ્યા કેપિટલ N હોય તો એ જે સંકળાયેલ ફ્લક્સ થઈ N phi is equal to NAB cos theta. હવે જો બંને એટલે કે જો ફ્લક્સમાં ફેરફાર થતો એટલે કે યાંત્રિક બળ પૂરું પાડવાના કારણે જે ફ્લક્સમાં ફેરફાર થાય સમયની સાથે એટલે કે N અચળ del phi B by del T. N એ આટાની સંખ્યા, A એ ક્ષેત્રફળ, B cos અને અહીંયા જે થીટાનું મૂલ્ય છે એટલે કે આ માનો કે આ ગૂંચળાને યાંત્રિક બળ આપવાના કારણે એ ઓમેગા જેટલા કોણીય ઝડપથી એટલે કે T સમય સાથે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે તો થીટા એટલે કે ઓમેગા T. હવે અહીંયા ડેલ બાય ડેલ T બંને બાજુ વિકલન લઈએ તો N del phi B by del T. અહીંયા પણ N અચળ એ બાર ડેલ બાય ડેલ T AB cos ઓમેગા T એટલે કે અહીંયા NAB ત્રણેય અચળ ડેલ બાય ડેલ T cos ઓમેગા T.
cos ઓમેગા ટીનું વિકલન લઈએ તો NAB cos ઓમેગા ટીનું માઇનસ સાઇન ઓમેગા ટી અને ઓમેગા ટીનું આવશે ઓમેગા, તો એ જે થશે NAB ઓમેગા સાઇન ઓમેગા ટી અને અહીંયા n ડેલ ફાઈ બી બાય ડેલ ટી, અને જે ફ્લક્સમાં થતો ફેરફાર પ્રેરિત EMF નું મૂલ્ય આપશે. એટલે કે જે અહીંયા n ડેલ ફાઈ બી બાય ડેલ ટી એટલે કે પ્રેરિત EMF નું મૂલ્ય, એટલે એ મૂકીએ આપણે NAB ઓમેગા સાઇન ઓમેગા ટી, અને અહીંયા આગળ માઇનસની નિશાની, માઇનસ માઇનસ કેન્સલ, એટલે કે E ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા સાઇન ઓમેગા ટી. અહીં સમીકરણમાં સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 1 લેતા પ્રેરિત EMF નું મૂલ્ય મહત્તમ મળશે. એટલે કે જે હવે E નું મૂલ્ય મળશે NAB ઓમેગા સાઇન ઓમેગા ટી ની કિંમત તો આપણે 1 લેશું ત્યારે મહત્તમ મળશે. એટલે કે E ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા સાઇન ઓમેગા ટી નું મૂલ્ય જ્યારે 1 લેશું ત્યારે આપણને મહત્તમ મળશે. હવે બીજી વાત કે અહીંયા જે પ્રેરિત EMF નું મૂલ્ય એટલે કે પ્રેરિત EMF નું મૂલ્ય +1 થી લઈને -1 ની વચ્ચે બદલાય. એટલે કે અહીંયા જે NAB ઓમેગા નું મૂલ્ય મહત્તમ, અને બીજું કે અહીં NAB ઓમેગા ઇઝ ઇક્વલ ટુ મહત્તમ, એટલે કે E0 લેતા આપણને જે ઉપરનું સમીકરણ મળશે E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી, અને અહીંયા જે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય એટલે કે EMF નું મૂલ્ય +1 થી લઈને -1 ની વચ્ચે આવર્ત રીતના સતત બદલાય, એટલે કે જે પ્રવાહ જે મળશે તે આપણને ઉલટ સુલટ પ્રવાહ મળશે. પ્રેરિત EMF નું મૂલ્ય સતત આવર્ત રીતે બદલાતું હોવાથી ઉલટ સુલટ પ્રવાહ એટલે કે AC કરંટ એ ઉલટ સુલટ પ્રવાહ મળે. અહીં પ્રેરિત EMF નું મૂલ્ય એ સતત આવર્ત રીતના બદલાય છે. અને બીજું કે અહીં જે E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી માં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πV જે કોણીય ઝડપ છે, એટલે માટે હવે જે મળશે E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગાની જગ્યાએ 2πVT, એટલે કે એ પ્રેરિત થતા EMF નું મૂલ્ય, જનરેટરમાં જે પ્રેરિત થતું EMF નું મૂલ્ય E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન 2πVT, જ્યાં E0 ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા. તો આ જે થયું AC જનરેટરમાં જે ઉત્પન્ન થતા પ્રેરિત EMF નું